હવની પૂન પ્રમાણે હવન મજાક ઉસું મળી મારો મજા મજાક આવે, છે મજા આવે મારી દોડા. કોની મજાક છે બાપા ફોન લે મળી ઉસે મહારાજ હા મળી તમારી કુળદેવી મજાક છે તમારી મેરડી શિકોતર મજાક છે ભગતની વિહત મજાક ઉસું હા માં મજા હારું કરીને તો તાજી રહ્યા તારા હમાં મળી તારા આમાં તાજી રહ્યા છે અમે તો વિશ્વાસ છે તારા બેઠા બસ બસ તારા વિશ્વાસી બધા બરોબર આમાં આવશે ભાઈ અમીરભાઈ હું પૂરા અમરાવતી મેં લડી માતા તને છે મળી તને સારું મજાક ઓછું હોવું નહીં મજા મજા જોવાય. મજા મજા મળી મજા મજા હારું કરીને તો બેઠા તો તોય તારા હમાં લમણા રહે છે મારું નામ માતા ના કહેવાય અમીરભાઈ મજા મહારાજ મજા કોશું આટાણે મજા જોવા મળી મજા કોશું મટી જશે બસ તાર મળી અને વિશ્વાસ રાખજો તમારી હું નામ મારું નામ લ્યો પણ હવે કલમ આલુ ખટોણા મારી તું રાજી ભાઈ તે મોણો ને ધણી હોય મોકલો હા જુઓ ભાઈ હા એટલે પણ એ બી છે મોકલવા કે ના મોકલવા હા આ રે 22 નું વેણ નો થાય તો વાત કરું હા અને ભગવાન નવરાઈ લઈને 25 એ પોકનો આ હત્યાવી આલે આશી તો અમૃતલાલ તમારા જ તો બંધાઈ ગયા છે તમે નહીં કહેતા મને દેલાનું હા કે ભાઈ અમૃતલાલ તમારા જોડી આવી ગયા છે હા તમારા જોડી 2 વખત આ તમારા જોડી 3 વખત આયા હા ભક્તો બેહનારા માણસો બાજુ ચબાના મહેમાનો પર તે મારો સમય મારી વેળા મારો ટાઈમ મારો પરપૂ તે મારા જોડી લઈને આવજો મૂકું એમ કરજો તમારા પૈસા લઈ લેજો મૂકું એમ કરીને લેજો તમારા ઘેર કોઈ દેરાના વખા ન આવે એવું કરજો ભાઈ પછી ભાઈ બેનારા માણસો પછી પૈસા લો ને તમારા ઘેર વખા દેરાના આવે તો એનું કોઈ માતમ રહેતું નહીં ભગવાન તમને અમૃતલાલ દુઃખી કરશે શું કરશે દુઃખી કરશે પછી લ્યો હલુ આ કલમમાં મારો શંકર એકવી ન બોલે થોડીક વાત કરું આ બધી સભા બધી બેઠી છે ભાઈ વેણ થઈ ગયું આગળ જતા રહ્યા તો ભગવાન 24 તો નહીં લઈજો છો તો ધનપરાના દેહી કાલે હોજુ પોક મેલી તમે હું હતી આદત તમે પોક મેલી એટલે હું આદર હતી કણ ભાઈ હું તમારો શાલ મેલતી નથી દુનિયા મેલે તો હું નહીં મેલતી તમને દેરી બધા દેરી મેલતી તો હું નહીં મેલતી શાલ ભાઈ એટલે તમે પોક મેલી એ વખત હું એ હતી ભાઈ નવું તમને કોઈ સોનું રાખડા રહેતું નહીં એટલે હું એ હતી દેહ ધન પરાના દેહ બેનારા માણસો બાજુ સપાના મહેમાનો તેવું બોલું છું ભરકના ટાઈમે એ દુનિયાનું પૂરું કરું છું જનું બોલું એનું જનું બોલું એનું જનુભાઈ ભીખાભાઈ બોલું એનું 12 મહિને પૂરું કરી નાખું છું મને દેરાને વખો પડવું કે ના પડે આ બધા ભૂવા બેઠા છે ભક્તો બેઠા છે સમય બેઠા છે વેળા બેઠા તે તું ભાઈ તમારું ભલું હું કર્યું બહુ મજા ભાઈ દીકડીના દેહે ગાડું છોય નહીં પલાઈ આલું ચોય સ નહીં પણ બધું કરી આલું હું કરી આલું પંચર કરી આલું તો પંચર વણા મેળ આવશે ને એટલે એટલું કરી આલું પછી કલ્લીના દેહ તમારો દુનિયાના રાજાનો હાથ પકડાવું તમારું હેજી મટાયું નથી તો દુનિયાના રાજાનો હાથ પકડાવ એ રાજાનો હાથ હાચવજો ચાલજો સુખી થાજો ને ખાજો પીજો ને મજા કરજો
અને મૂકું તે દાડ દુનિયાની ચહેરનો ન્યાય આલજો. શું કરજો? મૂકું તે દાડ દુનિયાની ચહેરનો ન્યાય આલજો. હાળા વચ્ચી ચહેર વચ્ચી કોટો છે દેહી મું દેવી આઈ આજે. બેન છે ઘડો લડવાણેલો છે બારીઓ હું દેરું પરોડિયાનું બોલું છું બારીઓ. જેનું કોડું ઝાલું એનું પાવળિયા મેલતી નહીં. તમારું પૂરું કરી આલ્યો તેની વેળા તો એનો એ સમય તો એનો એ પ્રભુ હતો એનો એ ટેમ હતો એના એ ભગવાન હતી એની એ ગાડીઓ નતા એના એ મોણહો લાઈ આલું. નાગજી કોણ કરશો હું જેવી ધૂણું છું બારીઓ પરોડિયાની ધૂણું છું. ભક્તો વખો લઈ જાય. હું લઈ જાય? વખો લઈ જાય. પણ હાથ હેરા એનો કોઈ દાડ ભેળી નથી. હાથ હેરા એનો કોઈ દાડ ભેળી થઈ નહીં. એનો પણ પોકવા થઈ હાથ હેરા તો જતા રહે હાથમી જાય ભાઈ. એટલે નાગજી પણ પોકવા થઈ કે તમે આઘા જતા રહો છો. હું છે ભક્તો બહેનાના માણસો બાજુ સભાના મહેમાનો ભક્તો તમારા દેવના ભગવાન મારા દેવના પ્રભુ મારો સમય મારી વેળા મારો ટાઈમ ભાઈ એટલે દયા કર્યું અને પૂરું કરી આલ્યું. શું કરી આલ્યું? પૂરું કરી આલ્યું. બધી જગત હોપળે છે, દુનિયા બધી હોપળે છે, ના વસ્તી બધી હોપળે છે બાજુ. તે જવું બધાનો મજા અને બધી બોલ્યું છે એ બધું પૂરું કર્યું. અમે ગોબર એક દીકરાને હગઈ કરી આલ્યો કરી આલ્યો કરી આલ્યો. ભક્તો આ બધી વસ્તી બોલે છે. મંત્રી એકનું કરી આલ્યું. જગતનું હપાડું કર્યું, ગમે તે કર્યું, પણ એક કરી આલ્યું. એક કરી આલતી શું આ બધી વસ્તી ઓપળે છે, સમય ઓપળે છે, વેળા ઓપળે છે, ટાઈમ ઓપળે છે, દીવા ઓપળે છે, પ્રભુ